નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 3 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયો જો પ્રથમ વખત જોતા હોય પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી એ આ માહિતીનો લાભ લઈ શકે। તો ચલીએ આજનો ક્લાસ આપણે શરૂ કરીએ। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 1 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। તો ઓગસ્ટનો સી ગણેશ કરી નાખ્યો પહેલા દિવસથી। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ 1 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। તો ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું। આની સાથે સાથે 1 ઓગસ્ટ વર્લ્ડ વાઇડ વેબ દિવસ પણ ઉજવવામાં આવે છે, એટલે કે www. દિવસ ઉજવવામાં આવે છે। www ની શરૂઆત તો કે 1989માં બ્રિટન કોમ્પ્યુટર વૈજ્ઞાનિક ટિમ બર્નર્સ-ની દ્વારા કરવામાં આવી હતી, એટલે એની માનમાં ઉજવવામાં આવે છે 1 ઓગસ્ટના રોજ આ www દિવસ અને પર્વતારોહણ દિવસ। તો ખાસ કરીને આ ઓગસ્ટના પેલો એક જ દિવસ આમ તો કહેવાય, બે અંદરના પેટા દિવસો યાદ રાખવા। ત્યારબાદ આ પર્વતારોહણની વાત આવી છે, તો જે બધી ઓલી ટોસો છે એના ઉચ્ચ શિખરો જોઈ લઈએ આપણે। તો આફ્રિકામાં તો કે માઉન્ટ કિલીમંજારો તેનું ઉચ્ચ શિખર આવેલું છે, જ્યારે યુરોપમાં તો કે કાઉન્ટ ઇબ્રુસ તેનું ઉચ્ચ શિખર આવેલું છે, જ્યારે ઉત્તર અમેરિકામાં તો કે માઉન્ટ ડેનાર અથવા તો મેક ક્લેઇડ તરીકે ઓળખવામાં આવે છે, તે તેનું ઉચ્ચ શિખર છે, જ્યારે દક્ષિણ અમેરિકામાં તો કે માઉન્ટ ઓકોનેન્ઝન તેનું ઉચ્ચ શિખર આવેલું છે। એશિયામાં તો કે માઉન્ટ એવરેસ્ટ આવેલો છે, તો ખાસ કરીને એવરેસ્ટની લંબાઈ લખી રાખો કોમેન્ટમાં। ત્યારબાદ આર્કટિકમાં તો કે માઉન્ટ વિન્સલ મેકિસ, ઓસ્ટ્રેલિયામાં તો કે માઉન્ટ કિસ્યોન્સ કો એનું ઉચ્ચ શિખર છે, તો ખાસ કરીને યાદ રાખવા ઉચ્ચ શિખરો। ત્યારબાદ તો કે શહેરી સ્વચ્છતા વધારવા માટે કઈ બેંકે ભારતને $200 મિલિયન લોન આપવાની માંગ, એટલે કીધું છે કે ભારત તમને 200 મિલિયનની લોન આપશું, તો એશિયન ડેવલપમેન્ટ બેંકે આ જાહેરાત કરી છે। તો સ્વસ્થ એટલે કે શહેરી સ્વચ્છતા વધારવા માટે એશિયન ડેવલપમેન્ટ બેંકે ભારતને 200 મિલિયન લોન એટલે કે $200 મિલિયન લોન આપવાની જાહેરાત કરી છે। આ તો કે 8 રાજ્યોના 100 શહેરોમાં વાપરવામાં આવશે, એટલે કે 100 શહેરોને આપણે સ્વસ્થ કરી નાખવાના છે, જ્યારે ભારતનો લક્ષ્યાંક તો કે 2026નો છે બધી સ્વસ્થ કરવાનો। તો ખાસ કરીને ભારતનો લક્ષ્યાંક પણ યાદ રાખો, અને એશિયન ડેવલપમેન્ટ બેંકે આને લોન આપી છે, તો એના વિશે માહિતી લઈ લઈએ। તો તેની રચના તો કે 1966માં થઈ હતી। મુખ્ય મથક તો કે મનીલા ફિલિપાઇન્સમાં આવેલું છે, અને હેડ તો કે માનચનચુંગુ આશાકાવા છે, જે જાપાનના છે, તો ખાસ કરીને હેડ પણ યાદ રાખવા। તો ત્યારબાદ તો સ્પિનિંગ કુશાલે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તો તે જીત્યો છે હમણાં જ, તો તે કઈ રમત સાથે સંબંધિત છે? તો શૂટિંગના છે ખેલાડી, તો ખાસ યાદ રાખવું। ત્યાં સૌપ્લિન કુશાલે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, અને તે શૂટિંગ રમત સાથે સંબંધિત છે। તો મહારાષ્ટ્રના શૂટર સપ્લિન કુશાલે જે પુરુષ 50 મીટર રાઇફલ 3 પ્રોસીજ એટલે કે પ્રોઝિશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી આવ્યા છે, અને ભારતનો આ ત્રીજો મેડલ છે। જ્યારે ગોલ્ડ આ ગેમમાં વાત કરીએ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં, તો ગોલ્ડ ચીન લઈ ગયું, સિલ્વર યુક્રેન લઈ ગયું, અને બ્રોન્ઝમાં ઇન્ડિયાનું નામ છે। તો ખાસ કરીને 3 મેડલ થઈ ગયા ભારતને પેરિસ ઓલિમ્પિકમાં। તો સપનિમ કુશલે તો કે 2023માં જે હાવજોંગ ખાતે 2022ની એશિયન ગેમ રમાઈ હતી, એમાં પુરુષમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો। તો આ આમાં બ્રોન્ઝ આવ્યો છે, તો ખાસ કરીને આ બંને ડેટા યાદ રાખવા। ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત અત્યાર સુધી 3 મેડલ જીતી ચૂક્યું છે, અને બ્રોન્ઝ છે શૂટિંગમાં ભારત તરફથી આવ્યા છે, અને 3 બ્રોન્ઝેસ આવ્યા ભારતને, તો ખાસ કરીને યાદ રાખવું। તો ભારતના બધા જ મેડલો એકવાર જોઈ લે પેરિસ ઓલિમ્પિકના। તો પહેલું તો કે મનુ ભાકર જીતીને આવ્યા હતા, મહિલા 10 મીટર એર પિસ્તોલમાં કાંસ્ય મેડલ એટલે કે બ્રોન્ઝ મેડલ। તો આ ત્યારબાદ મનુ ભાકર અને સર્વજોત સિંહ જે 10 મીટર એર પિસ્તોલમાં મિશ્રિત ટીમ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ લાવ્યા હતા, તો આ પણ યાદ રાખવું। હાલ તો કે સપની એટલે સવપ્રીત કુશલે તો કે પુરુષની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં કાંસ્ય મેડલ એટલે કે બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તો આ ખાસ કરીને નોંધવું, 3 મેડલ આવ્યા। ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક જોઈ લઈએ 2024 33મી આવૃત્તિ છે। આ જ્યાં સુધી પૂરી નહીં થાય ને ત્યાં સુધી આ તો તમારા માઇન્ડમાં આમ છપાઈ જવાનું છે, એટલી ગેરંટી હું આપું છું। તો પેરિસ ઓલિમ્પિક 2024માં રમાઈ રહી છે, ક્યાં? તો કે પેરિસ ખાતે 33મી આવૃત્તિ છે। 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી આનું આયોજન થવાનું છે, અને માસ્કોટ તો કે ઓલિમ્પિયન ફિન્દ છે, એટલે કે ફ્રાન્સની એક પરંપરાગત ટોપી છે।
જ્યારે અદાણી ગ્રુપ દ્વારા પ્રાયોજિત એટલે કે ભારતને સ્પોન્સર કરવામાં આવી રહ્યું છે. જ્યારે મશાલ વાહક તરીકે અભિનવ બિંદ્રા છે, એ પણ શૂટિંગના ખેલાડી છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજધારક તરીકે શરત કમલ ટેબલ ટેનિસના અને પીવી સિંધુ જે બેડમિન્ટનના છે એ હતા બંને. જ્યારે સેફ ડી મિસલ તો કે ગગન નાયર છે, એટલે આપણી ટીમનું ધ્યાન રાખવાવાળા. અને બેલ્સ્કન મીર તો કે પેરિસ ઓલિમ્પિક કમિટીના જ્યુરી મેમ્બર બનનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. તો ખાસ કરીને આ પોઈન્ટ નોંધવો. ત્યારબાદ 4 નવી ગેમો એડ કરવામાં આવી હતી: બેન્કિંગ, સ્ટેટ બોન્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગ. તો ખાસ કરીને આ 4 નવી પરંપરાગત ગેમ એડ હવે રમાશે. જ્યારે 2028નો જે સમર ઓલિમ્પિક થવાનો છે એ લોસ એન્જલ્સ ખાતે થવાનો છે, અને વિન્ટર ઓલિમ્પિક 2030નો ફ્રાન્સ ખાતે, જ્યારે 2034નો યુએસ એટલે કે અમેરિકામાં થવાનો છે. તો આના પછીના પણ યાદ રાખવા. ત્યારબાદ ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ જીતનાર ભારતીયોની વાત કરીએ તો કેબી જાદવ હતા, પહેલવાનીમાં પહેલી વખત બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા હતા. પ્રથમ મહિલાની વાત કરીએ તો કનમન મહેશ્વરી હતા, જે વેઇટ લિફ્ટરમાં બ્રોન્ઝ મેડલ જીતી આવ્યા હતા. તો ખાસ કરીને આ ડેટા તમને ગમ્યો હોય, પસંદ હોય, એટલે કે આની પહેલાં કોઈએ જાણ કરી હોય, ન કરી હોય, આ જોઈ લો. ત્યારબાદ તાજેતરમાં જ 2024માં કોરિયા ટુરિઝમના માનદ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આનંદ કુમારની નિમણૂક કરવામાં આવી છે આ કોરિયા. તો તાજેતરમાં જ 2024 માટે કોરિયા ટુરિઝમના માનદ એમ્બેસેડર એટલે કે માનદ એમ્બેસેડર તરીકે આનંદ કુમારની નિમણૂક કરવામાં આવી છે. હવે આનંદ કુમાર કોણ છે? તો સુપર 13ના સ્થાપક છે. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે સુપર 13 શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને દક્ષિણ કોરિયા અને આ માનક એમ્બેસેડર ક્યાંનું છે? તો કે દક્ષિણ કોરિયાનું છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ દક્ષિણ કોરિયાની વાત કરી લઈએ તો દક્ષિણ કોરિયાએ હમણાં જ એનું સ્પેસ ઓલું બનાવ્યું હતું, જે આપણે કેમ સ્પેસની ઈસરો છે એવી રીતના એની કોઈક સંસ્થા બનાવી હતી, એનું નામ શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ દક્ષિણ કોરિયાની વાત કરીએ તો કેપિટલ સિયોલ છે. ચલણ તો કે દક્ષિણ કોરિયન જીત્યું છે. અને રાષ્ટ્રપતિ તો કે યુન છુંક એઓલો છે. તો ખાસ કરીને યાદ રાખવું. આનંદ કુમાર નિયુક્ત થયા છે કોરિયા ટુરિઝમના. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં દેશની પ્રથમ 3D પ્રિન્ટેડ શાળા ખોલવામાં આવી છે? તો અરુણાચલ પ્રદેશમાં આ ખોલવામાં આવી છે પ્રથમ 3D પ્રિન્ટર શાળા. તો અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં પંચિંતમાં દેશની પ્રથમ 3D પ્રિન્ટર સ્કૂલ ખોલવામાં આવી છે, એટલે કે સ્કૂલ બનાવવામાં આવી છે. તો ખાસ કરીને આ માહિતી નોંધવી. શાળા તો કે અરુણાચલ પ્રદેશમાં બનાવવામાં આવી છે. ત્યારબાદ બધું જ 3D અટાણા સુધી થયું એ જોઈ લઈએ. તો તેલંગાણા એ કયા રાજ્યમાં એટલે કે તેલંગાણા રાજ્યમાં વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યારે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ તો કે બેંગ્લોરમાં ખોલવામાં આવી હતી. અને ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ માનવ કોરિયાક હૈદરાબાદમાં બનાવવામાં આવ્યું હતું. અને નિર્મલા સીતારમણે એટલે કે ઉદ્ઘાટન કર્યું હતું ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસનું ઉદ્ઘાટન. ક્યાં? તો કે IIT મદ્રાસ ખાતે. જ્યારે અગ્નિકુલ કોસ્મોસ દ્વારા બહાર પાડવામાં આવેલ ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન હતું. અને સ્કાયરૂટ એરોસ્પેસ 3D પ્રિન્ટેડ કોરિયોજ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ ટેરાન્ડ-1 હતું, જે તો કે રિલેટિવ સ્પેસ યુએસની છે કંપની, એના દ્વારા બનાવવામાં આવ્યું હતું. જ્યારે સાઉદી અરેબિયામાં જેહાદામાં વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદ બનાવવામાં આવી હતી. અને અરુણાચલ પ્રદેશમાં બનેલ દેશની પ્રથમ 3D પ્રિન્ટેડ શાળા હાલ આપણે જોઈએ. તો ખાસ કરીને 3D પ્રિન્ટેડ વિશે બધી જ માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ આંધ્રપ્રદેશ સરકારે જગન્ના વિદ્યા કાનુકા યોજનાનું નામ શું બદલ્યું છે? તો સર્વપલ્લી રાધાકૃષ્ણ વિદ્યા એનું નામ રાખવામાં આવ્યું છે. તો તાજેતરમાં જ આંધ્રપ્રદેશના સરકારે ઘણી બધી યોજનાના નવા નામો રાખ્યા છે. કારણ કે આંધ્રપ્રદેશના જે CM છે એન ચંદ્રબાબુ નાયડુ એ બદલી ગયા, એટલે કે એન ચંદ્રબાબુ નાયડુએ આના શપથ લીધા છે અને નવા CM આવ્યા છે. તો જૂના CM કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. તો જેના નામે ચાલતી હતી બધી યોજના એના નામો ફેરફાર કરવામાં આવ્યા છે. જોઈ લે તો કે જગત્રા વિદ્યા કાનૂની યોજનાનું નામ સર્વપલ્લી રાધાકૃષ્ણ વિદ્યા મિત્ર રાખવામાં આવ્યું છે. આ યોજના તો કે આંધ્રપ્રદેશ સરકારના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પુસ્તકો અને અન્ય શિક્ષક સંબંધિત વસ્તુ પ્રદાન કરે છે. વધારાની ડિટેલ આજનું રહી તો કંઈ નહીં, પણ ખાલી યોજનાનું નામ કયું રાખ્યું ને એ તો ખાસ યાદ રાખજો. ત્યારબાદ જગન્નાથ અમ્મા ઓડી યોજનાનું નામ બદલી હવે તલકી વંદમ યોજના કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ તો કે માતાઓને આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે ખાનગી શાળાઓની મધ્યાહન ભોજન પૂરતું પાડવા માટે
જગન્ના ગોરુ મુદ્રા યોજનાનું નામ બદલી ડોંકા સીતારામમાં મધ્યાભોહન મોટી ભોજસન એ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને ભાષા થોડી અટપટી છે. ત્યારબાદ મન બદી નાડુ નેડુનું નામ બદલી અને મન બડી મંત અવિષ્કૃત શાળા નવીનીકરણ નામ નાખવામાં આવ્યું છે. જ્યારે સ્વચ્છાનું નામ બદલી અને છોકરીઓ માટે ગર્લ ડિફેન્સ ફ્રી સેન્ટર નેપકિસ નામ રાખવામાં આવ્યું છે. જ્યારે જગન્ત્રા અન્નીમુલિયાનું નામ બદલી અને અબ્દુલ કલામ પ્રતિભા એવોર્ડ રાખવામાં આવ્યું છે. જે શાળાઓમાં પરીક્ષામાં ટોપર્સ માટે સરકારી શાળાઓમાં વિદ્યાની આર્થિક પુરસ્કાર આપવામાં આવે છે. તો ખાસ કરીને આ યોજનાઓ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ નેશનલ હાઉસિંગ બેંકના નવા એમડી તરીકે કોણ બન્યા છે? તો સંજય શુક્લાને બનાવવામાં આવ્યા છે નેશનલ હાઉસિંગ બેંકના નવા એમડી તરીકે. તો તાજેતરમાં જ નેશનલ હાઉસિંગ બેંકના નવા એમડી સંજય શુક્લાને બનાવવામાં આવ્યા છે. તો ખાસ યાદ રાખવા બનાવના સ્વરૂપે. ત્યારબાદ નેશનલ હાઉસિંગ બેંકની વાત કરીએ તો તેમની રચના તો કે 1987માં કરવામાં આવી હતી અને જેની જોગવાઈ હેઠળ 1988માં આની રચના કરવામાં આવી હતી. હાલ તો કે હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. નવા એમડી તરીકે સંજય શુક્લાને બનાવવામાં આવ્યા છે. ખાલી વન લાઇનર. ત્યારબાદ તાજેતરમાં જ આશુમાન ગાયકવાડનું નિધન થયું છે. તો તેઓ કઈ રમત સાથે સંબંધિત હતા? તો ક્રિકેટના ખેલાડી હતા આશુમાન ગાયકવાડ. તો ખાસ યાદ રાખવા એમનું 71 વર્ષની વયે અવસાન થયું છે. હવે તેમને તો કે મહાન દિવાલ પણ કહેવામાં આવતી હતી. જ્યારે 2018માં BCCI CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત છે. જ્યારે આ વખતેનો તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળેલો છે. જ્યારે પ્રથમ તો કે 1976માં લાલા અમરનાથને મળ્યો હતો. તો ખાસ કરીને આની સાથે કેટલું બધી જોડાયેલું આપી દીધું તમને. 2023માં આત્મકથા ગિલ્સ મીન્સ બડલ બ્રાથ એ કોની છે? તો કે આશુમાંત ગાયકવાડની છે. તો 71 વર્ષે અવસાન પામ્યા. તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ આસામ રાઇફલના નવા ડીજી તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો વિકાસ લખેરાને બનાવવામાં આવ્યા છે. તો તાજેતરમાં જ આસામ રાઇફલના નવા ડીજી તરીકે વિકાસ લખેરાને બનાવવામાં આવ્યા છે. જે તો કોનું સ્થાન લેશે? તો કે પ્રદીપ ચંદ્ર નાયરનું સ્થાન લે. અને આસામ રાઇફલની વાત કરીએ તો તેમની રચના 1935માં થઈ હતી. ત્યારે નામ તો કે કસાર લેવી હતું અને 1917માં તેને આસામ રાઇફલ એવું નામ મળ્યું છે. જ્યારે પૂર્વનો ચોકીદાર તરીકે આસામ રાઇફલને ઓળખવામાં આવે છે. હેડક્વાર્ટર તો કે શિલોંગ મેઘાલયમાં આવેલું છે અને હાલના ડીજી વિકાસ લખેરા બન્યા છે. તો ખાસ નોંધી લેવું. ત્યારબાદ થોડીક નિયુક્તિ જોઈ લઈએ તો કે આર્મી મેડિકલ સર્વિસની પહેલી મહિલા ડીજી સાધના સક્સેના બની હતી. જ્યારે દલજીતસિંહ ચૌધરી તો કે સસ્ટેનેબલ એટલે કે SSCBના ડીજી બન્યા હતા. એટલે કે શસ્ત્ર સીમા બળના ડીજી. જ્યારે નીતિ અગ્રવાલ તો કે BSFની ડીજી બન્યા હતા. જ્યારે અનિશ દયાલ તો કે CRPFના ડીજી બન્યા હતા. નીના સિંહની વાત કરીએ તો CISFના ડીજી. જ્યારે નલિન પ્રભાતની વાત કરીએ તો એ નેશનલ સિક્યુરિટી ગાર્ડ બન્યા હતા એના ડીજી. જ્યારે અલોક શર્માની વાત કરીએ તો સ્પેશિયલ SPGના ડીજી બન્યા હતા. અને રાહુલ રસગોત્રાની વાત કરીએ તો ઇન્ડિયન ટિબેટ બોર્ડર પોલીસના ડીજી બન્યા હતા. જ્યારે ગ્રામબીરપાલ સિંહની વાત કરીએ તો નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ડીજી બન્યા હતા. અને રાકેશ પાલની વાત કરીએ તો ICGના ડીજી બન્યા હતા. તો ખાસ કરીને આ. અને પિયુષ આનંદ તો કે NDRFના ડીજી બન્યા હતા. મનોજ યાદવ તો કે RPFના ડીજી બન્યા હતા. રાકેશ નિરવાની વાત કરીએ તો હોમગાર્ડ બન્યા હતા. હોમગાર્ડના ડીજી. જ્યારે આસામ રાઇફલના વિકાસ લખેરા હાલ ડીજી બન્યા છે. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા. ત્યારબાદ 2024માં કૃષિ અર્થશાસ્ત્રીઓમાં 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાવાની છે? તો નવી દિલ્હી ખાતે આનું આયોજન જોરશોરથી થવાનું છે. તો 2024માં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ નવી દિલ્હી ખાતે યોજાવાની છે. તો ભારત 66 વર્ષ પછી કૃષિ અર્થશાસ્ત્રીઓને આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરશે. જ્યારે 2 થી 7 ઓગસ્ટ 2024 દરમિયાન આનું આયોજન થશે. ક્યાં? તો કે પૂષા સંસ્થા એટલે કે પૂષા નામની સંસ્થા આવેલી છે નવી દિલ્હી ખાતે. ત્યાં આનું આયોજન થશે. અને ભારતે આની પહેલાં એક વખત કરી લીધું છે આનું આયોજન. જે તો કે 1958માં 10મી આવૃત્તિ હતી. મૈસૂરમાં તેનું આયોજન કરી ચૂક્યું છે. આ બીજી વખત છે. તો આ કોન્ફરન્સ દર 3 વર્ષે યોજાય છે. અને આ વખતે 2024માં ભારતને મોકો મળ્યો છે. તો ભારત ખમે બેહાડી જ લે. તો PM મોદીએ 32મી આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે. આની થીમ તો કે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એન્ડ ટ્રાન્સફોર્મર એન્ડ ફૂડ સિસ્ટમ છે. તો ખાસ કરીને થીમ યાદ રાખવી.
ત્યારબાદ તો કે 1929માં ઇંગ્લેન્ડમાં પ્રથમ પરિષદ થઈ હતી આની, અને કૃષિ સંબંધિત મુદ્દાઓની અહીં ચર્ચા કરવામાં આવે છે. કૃષિનો વેગ કેવી રીતના વધારવો, પાકોમાં કેવી રીતના નુકસાન ઓછું કરવું વગેરે કૃષિ સંબંધિત બધી માહિતી અહીં દેવામાં આવે છે. ત્યારબાદની બધી જ સમિટો જોઈ લે તો AI સુરક્ષા પર સાઉથ કોરિયાના સિઓલ પર બીજી કોન્ફરન્સ થઈ હતી. પેલી ક્યાંથી હતી કોમેન્ટ કરો. વર્લ્ડ ફ્યુચર સમિટ US ખાતે થઈ હતી. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે નવી દિલ્હી ખાતે. પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ તો કે બેસલેરમાં. જ્યારે 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે થયો હતો. અને પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીમ સમિટ ગુવાહાટી ખાતે. જ્યારે પર્થ ઓસ્ટ્રેલિયામાં 7મી હિન્દ મહાસાગરીય પરિષદની બેઠક થઈ હતી. અને વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024 દુબઈ ખાતે. જ્યારે ભારતમાં 2024માં તેમની 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું છે. જ્યારે ગાંધીનગરમાં વાહન એટલે કે ગ્લોબલ ટેક શો યોજાયો હતો. ફરીદાબાદમાં તો કે 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ. 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ નાસિક ખાતે. જ્યારે પ્રથમ ભારતીય સ્કીમ બોઇલર એક્સપો તો કે ગુવાહાટીમાં. અને કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ 2024 નવી દિલ્હીમાં થવાની છે. ભારત આનું બીજી વાર યજમાની કરી રહ્યું છે. પહેલી વાર ક્યારે યજમાની કરી હતી, કયા શહેરમાં કરી હતી તો કે મૈસૂરી ખાતે આનું આયોજન થયું હતું. અને 10મી આવૃત્તિ હતી, તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો. એને કહું બીજાને શેર કરે, તને પસંદ આવે તો ખાસ કરીને આવી રીતના કરો. જેવી રીતના વિડીયોમાં વધશે એવી રીતના અમારો ઉત્સાહ પણ વધશે. અને ખાસ કરીને વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર તો કરવાનું જ હોય. અને ચેનલ ઉપર પહેલાં હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.